પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે વાર્તા કોણ કહે છે અને કોને કહેવા માંગે છે, એટલે કે વાર્તાનો દ્રષ્ટિકોણ શું છે. આપણે વાચકોને વાર્તાની સાથે કેવી રીતે જોડવા, તો દ્રશ્યો વિશે પણ વાત કરી, કેરેક્ટરના ડાયલોગ વિશે પણ વાત કરી લીધી. આપણે બધી જ વાતો પતાવી દીધી આ વિડીયોની અંદર. પણ હજી એક હવે મહત્વ મુદ્દાની વાત કરવાની, જ્યાં ઘણા બધા લેખકોને સૌથી મોટી ભૂલ થતી હોય છે તો આ ટોપિકમાં થતી હોય છે. હવે વાત નમસ્કાર મિત્રો, હું મેહુલ વઢવાણા કસુંબોના મંચ દ્વારા આપ સૌ લેખકો સમક્ષ ફરી હાજર થયો છું. વાર્તા કેવી રીતે ઘડવી, વાર્તા કેવી રીતે કહેવી અને વાર્તા કેવી રીતે લખવી, ભાગ 2. ભાગ 1ના વિડીયોમાં આપણે સૌએ વાત કરેલી વાર્તાનું બેઝિક સ્ટ્રક્ચર, વાર્તાના કેરેક્ટર કેવી રીતે સેટ કરવા અને વાર્તાનો સબ્જેક્ટ કેવી રીતે સેટ કરવો. ભાગ 2માં આપણે વાત કરીશું વાર્તામાં એન્જિન કેવી રીતે ફિટ કરવું. એ પહેલાં હું આપ સૌ મિત્રોને એક રિક્વેસ્ટ કરીશ કે વાર્તા કેવી રીતે લખવી ભાગ 1 વિડીયો પહેલાં જોવે, પછી જ આ ભાગ 2નો પણ જોવે. તો ભાગ 2 વાર્તા કેવી રીતે લખવી, આજે ભાગ 2નો આપણો મુખ્ય વિષય છે વાર્તાની અંદર એક એન્જિન ફિટ કરવું. આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા કે બેઝિક સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું, પ્લોટ કેવી રીતે બનાવવા, કેરેક્ટર કેવી રીતે નક્કી કરવા અને વાર્તાનો સબ્જેક્ટ શું રાખવો. આ બધું જ આપણે પહેલા ભાગમાં વાત કરી ચૂક્યા છે મિત્રો. હવે આ વિડીયોમાં આપણે એ નક્કી કરવાનું છે કે તમારી વાર્તાને વાચકોને સાંભળવી કે વાચકોને વાંચવી, વાચકો અંદર કેવી રીતે પરોવાઈ જાય એ વિશે આપણે વાત કરીશું આજે. તો કોઈ પણ વાર્તા, હવે આપણા મગજમાં એક પ્લોટ બાંધી દીધો છે, આપણે કાચું માળખું એક તૈયાર કરી લીધું છે. આ પ્રકારના કેરેક્ટર હશે, આ મારો વાર્તાનો સબ્જેક્ટ છે, આ બધા દ્રશ્યો, આ બધું કાચું માળખું એક જે કહેવાય બેઝિક સ્ટ્રક્ચર આપણે વાર્તાનું તૈયાર કરી લીધું છે. તો હવે શું કરીશું, તો હવે પહેલાં લખતા પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે વાર્તા કોણ કહે છે અને કોને કહેવા માંગે છે, એટલે કે વાર્તાનો દ્રષ્ટિકોણ શું છે. વાર્તાના મુખ્ય 3 દ્રષ્ટિકોણ હોય છે: પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. આ 3 ટોપિક વિશે હું તમને ખૂબ જ સહેલી રીતે સમજાવીશ એક નાનું એવું એક્ઝામ્પલ દઈને. કે ધારો કે પ્રથમ પુરુષ એટલે કે શું. પ્રથમ પુરુષ એટલે કે લેખક એવી રીતે વાર્તા લખી હશે કે વાચકને એવું લાગશે કે લેખક માત્ર પોતાની જ વાત કરી રહ્યો છે, લેખક પોતાની જ જીવનની વાર્તા કહી રહ્યો છે. હવે દ્વિતીય પુરુષ એટલે કે વાચક જ્યારે એ વાર્તાને વાંચશે તો એને એવું લાગશે કે લેખક મારી માટે વાત કરે છે, મને કહે છે, મારા વિશે કંઈક કહે છે. અને તૃતીય પુરુષ એટલે કે કોઈ લેખક કોઈ બીજા વ્યક્તિ વિશે વાત કરી રહ્યો. 3 ટોપિકને હું તમને એક નાના એક્ઝામ્પલ સાથે સમજાવીશ. જેમ કે પ્રથમ પુરુષમાં કે હું લેખક એવી રીતે લખશે કે હું આજે થાકી પાકીને ઘરે આવ્યો. આ શું થઈ ગયું? પ્રથમ પુરુષ એટલે કે લેખક પોતાની જ વાત કરી રહ્યો છે. દ્વિતીય પુરુષમાં તમે આજે થાકી પાકીને ઘરે આવ્યા, તો આ શું થયું? એ દ્વિતીય પુરુષ થયો. અને તૃતીય પુરુષ એટલે કે રાહુલ આજે થાકી પાકીને ઘરે આવ્યો, એટલે શું થયું? કે આ તૃતીય પુરુષ. તો વાર્તાને લખતી પહેલાં તમારે નક્કી કરવું પડશે કે તમે કોના દ્વારા આ વાર્તા કહેવા માંગો છો. શું તમે પોતે એટલે કે લેખક પોતે જ આનો નાયક છે તો એ દરેક જગ્યાએ હુંનો યુઝ કરશે. જો લેખક કોઈ બીજા વિશે કોઈ તદ્દન નવી કાલ્પનિક દુનિયા છે, કાલ્પનિક વાર્તા બનાવી છે અને એ રીતે વાર્તા તમને કહેવા માંગે છે કે જે કોઈ બીજા વ્યક્તિની વાત કરવા માંગે છે, તો એ તૃતીય પુરુષનો વધારે પડતો યુઝ કરશે. પણ બને ત્યાં સુધી વાચકને શું ગમે છે? વાચકને હંમેશા પ્રથમ પુરુષવાળી વાત વધારે ગમતી હોય છે, એમને વધારે દિલમાં લાગતી હોય. જ્યારે આપણે એવું યુઝ કરીએ છીએ કે હું આજે થાકી પાકીને ઘરે આવ્યો, મારું મન ઠેકાણે ન હતું, મેં મારા ઘરના દરવાજાનું લોક ખોલ્યું, તો વાચકો તમારી વાર્તાની જોડે ડાયરેક્ટ બંધાઈ જશે. અને ઘણા બધા વાચકોને મિત્ર આ પ્રથમ પુરુષની રીતે જે લખેલી વાર્તા હોય છે એ વધારે ગમતી હોય છે. જો કે ઘણીવાર એવું પણ બને છે, ઘણા લેખકો પોતાની વાર્તા એ સ્ટાઇલમાં પણ લખતા હોય છે જ્યાં પ્રથમ પુરુષનો યુઝ તો કરવામાં આવ્યો જ છે, પણ જ્યાં તૃતીય પુરુષનો પણ યુઝ કરવામાં આવશે તો
તમારે પહેલાં તમારી ચોઈસ છે, તમારી વાર્તાને તમારે કેવી રીતે લોકો સુધી કહેવી છે, લોકોને પહોંચાડવી છે, વાર્તા કેવી રીતે તમારે વાચકને સમજાવી છે, તો એ તમારે ચોઈસ કરવું પડશે કે વાર્તાને તમારે કેવી રીતે લખવી છે. પ્રથમ પુરુષમાં લખવી છે કે તૃતીય પુરુષમાં. મોટા ભાગે વાર્તા બે જ પ્રકારમાં લખવામાં આવતી હોય છે, પ્રથમ પુરુષ અને તૃતીય પુરુષ. કાં લેખક પોતાની વાત કરશે, કાં પછી લેખક કોઈ અન્ય વ્યક્તિની વાત કરીને તમને વાર્તા કરશે. તો આપણે એ નક્કી કરી લીધું કે વાર્તા કોણ અને કોને કહેશે. હવે વાર્તાની અંદર એક જાન ફૂંકવી પડે. કોઈ પણ વાર્તા હોય, સ્ટાર્ટિંગમાં જે પહેલા વિડીયોમાં મેં તમને જણાવેલું કે વાર્તા એટલે શું, વાર્તા એટલે કે આગળ શું થશે એવી કોઈ વાત છે જેમાં જાણવાની ઉત્સુકતા હોય કે આગળ શું થશે, એને વાર્તા કહેવાય છે. બેઝિકલી કોઈ પણ વાર્તા બનાવી હોય, જો તમે કોઈ ટૂંકી વાર્તા લખી રહ્યા છો 1500-2000 શબ્દોની, તો ઓછામાં ઓછા એની અંદર 1 કે 2 ટ્વિસ્ટ એટલે કે વળાંકો, એવા વળાંક જ્યાં નાયક અથવા નાયિકા અથવા વાર્તાને આખી જે કથા છે એમાં એક નવો વળાંક આવી જાય, જ્યાં વાંચનારને એક ઉત્સુકતા જાગી જાય, થોડો ઘણો તમે એમાં સંઘર્ષ પણ મૂકી શકો, એટલે કે ટ્વિસ્ટ એન્ડ ફાઇટ, એટલે કે સંઘર્ષ અને વળાંકો આ તમારી વાર્તાના ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વાર્તા હોય એની અંદર હંમેશા ટ્વિસ્ટ હોય, સંઘર્ષ હોય. સાદી સિમ્પલ વાર્તા હશે તો એને વાર્તા કહેવાય નહીં, એને કહેવાનો કોઈ મતલબ પણ નથી. સમાજને એક નવો સંદેશો, એક સંઘર્ષ જ આપી શકે. એક સંઘર્ષવાળી કથા જે હોય, જ્યાં કોઈ વ્યક્તિએ સંઘર્ષ કર્યો છે, બરાબર, અથવા તમારી કોઈ કાલ્પનિક કથા પણ છે, અથવા તમારી કોઈ હોરર સ્ટોરી પણ હશે, તો એની અંદર પણ એક સંઘર્ષ તો બતાવ્યો જ હશે, એક ટ્વિસ્ટ તો બતાવ્યું હશે. અને હંમેશા તમે જેટલા ટ્વિસ્ટ મૂકવાની કોશિશ કરશો મિત્રો, એટલી જ વાચકોને તમારી વાર્તા વધુ વાંચવાનું મન થશે. અને એના મગજમાં હંમેશા એક ક્વેશ્ચન ઊભો રાખો કે આગળ શું થશે, તો જ એ આગળનું પત્તું ફેરવશે. જો એને ઇન્ટરેસ્ટ જતો રહેશે, એને ખબર પડી ગઈ કે વાર્તા બહુ સિમ્પલ છે, નાયક અને નાયિકાના જીવનમાં તો કંઈ થતું જ નથી, બંને સુખી છે, કોઈ પ્રકારનું દુઃખ પણ નથી, આ લોકોને પરિવાર પણ સુખી છે, તો પછી એ વાર્તા વાંચવાનો મતલબ પણ શું છે? તો ટ્વિસ્ટ મૂકવું બહુ જ જરૂરી છે. સંઘર્ષ બતાવવો પડશે, તમારા નાયકનો સંઘર્ષ બતાવવો પડશે, નાયિકાનો સંઘર્ષ બતાવવો પડશે. અન્ય પાત્રો હોય એનો પણ ખૂબ સરસ રીતે તમે આમાં યુઝ કરી શકો છો. વાર્તાને વધુ મજબૂત બનાવવા માટે તમે ઘણીવાર કેરેક્ટરમાં તમે એઝ એ ગેસ્ટ કેરેક્ટર પણ કોઈ રોલ લખી શકો છો, એ કે જે થોડા સમય માટે વાર્તામાં આવે છે. આખા વિશ્વનો તમારો જે કાલ્પનિક વિશ્વ છે એની જે વાર્તા કથા જે તમે ઊભી કરી છે એનો આખો માહોલ જ બદલી નાખે છે. તો આ બધા જે મુદ્દાઓ છે ને મિત્રો, એ એન્જિન જેવું કામ કરે છે. એટલે આ ભાગનું નામ એન્જિન રાખવામાં આવ્યું છે કે ટ્વિસ્ટ છે, ફાઇટ છે, આ જેટલા પણ મુદ્દા હું તમને કહી રહ્યો છું કે વાર્તા કોણ કોને કહે છે, આ બધા મુદ્દા તમારી વાર્તામાં એક એન્જિન જેવું કામ કરે છે, તમારી વાર્તાને એક જાન ફૂંકશે. હવે તમે ટ્વિસ્ટ મૂકી દીધા, તમે બધું નક્કી કરી લીધું છે, તમે સંઘર્ષ પણ નક્કી કરી લીધો છે, તમે જે કેરેક્ટરો નક્કી કરેલા, જે એના નેચર નક્કી કરેલા, તો કેરેક્ટરને વાચકને વાંચવું કેમનું ગમશે? એમાં તમારે ડાયલોગો મૂકવા પડશે. ડાયલોગો પણ ખૂબ જરૂરી છે મિત્રો. ડાયલોગો એવા મૂકો કે એક જ વાર વાચક વાંચશે તો એને યાદ આવી જાય. અને એ ખાસ ધ્યાન રાખવું કે એકના એક શબ્દોનો વારંવાર કદી પણ યુઝ ના કરવો જોઈએ, કદી પણ એનો ઉપયોગ ના કરશો મિત્રો. દરેક વખતે ડાયલોગ ડિલિવરી હંમેશા એક યુનિક રાખો, બોલવાની સ્ટાઇલ આપો. કોઈ પણ કેરેક્ટર જ્યારે બોલે છે તો એની એક સ્ટાઇલ, આપણે બધા વાતચીત કરવાની બધાની એક સ્ટાઇલ હોય, એક અલગતા આપણા બધામાં હોય છે. હું કે તમે એક જેવી વાતચીત કદી નથી કરવાના, એક જેવું કદી બોલશું નહીં. આપણી મારી હોય કે તમારી હોય, આપણી બોલવાની એક અલગ સ્ટાઇલ હોય છે. તો એનું પણ અંદર વર્ણન કરવાનું, ડાયલોગ વાંચતી વખતે વાચકને એવું લાગવું જોઈએ કે એ કેરેક્ટર જેને એ વાંચી રહ્યો છે એને માત્ર વાંચી નથી રહ્યો, એની સામે ઊભો છે. વાચક એ દુનિયામાં ખેંચાઈ ગયો છે ખુદ, અને એ કેરેક્ટર જીવંત રૂપમાં એની સામે ઊભું છે. તો ડાયલોગમાં જેટલો દમ રાખશો મિત્રો, એટલું જ પિક્ચરાઇઝ વાચકના મગજમાં ઊભું થશે, અને વાચક તમારી વાર્તાની સાથે એટલો જ જલ્દી જોડાઈ જશે. મેં શરૂઆતમાં વાત કરેલી કે આછા ખાસા
તમારે દ્રશ્યો બનાવીને રાખવા પડશે. દ્રશ્ય જ્યાં તમે જોયા છે, બરાબર, જે તમે લોકેશનો તમે યાદ કરેલા છે કે આ લોકેશન, તો લોકેશન ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે. તમે તમારી સ્ટોરીને, તમારી વાર્તાને ક્યાંથી શરૂઆત કરવા માંગો છો, તમારી વાર્તાની અંદર અલગ અલગ લોકેશનોનો ઉપયોગ કરવો જોઈએ. કદી પણ બને ત્યાં સુધી એવું ના રાખો કે એક જ ઓફિસ કે એક જ ઘર કે એક જ બાગ બગીચો જ્યાં તમે બે કેરેક્ટરને લાવી દીધા છે અને 15 મિનિટ સુધી વાચકને ખાલી એ જ કેરેક્ટરનું બધું સાંભળવું પડે છે, એ જ કેરેક્ટરની બધી વાતો ડાયલોગો સાંભળવા પડે છે, તો વાચક ત્યાં કંટાળી જશે. તમારી વાર્તાની જે પિકઅપ છે એ ત્યાં ને ત્યાં જ ઊભી રહી જશે, એ હશે જ નહીં કોઈ ટાઈપની. તો બને ત્યાં સુધી તમે છે ને વાર્તાને ફેરવતા રહો, અલગ અલગ લોકેશન ઉપર વાર્તાને લઈ જવી જોઈએ. તમે સીધી વાર્તા લખો. શરૂઆતમાં તમે જો નવા લેખક છો, તમે લખવાની શરૂઆત કરો છો, તો તમે સાદી સીધી વાર્તાથી એક શરૂઆત કરો છો, નાના મોટા સંઘર્ષ બતાવીને. પણ આગળ તમે શું કરશો, આગળ તમે નવી નવી જેમ જેમ વાર્તા લખતા જાઓ તો એની અંદર તમે લોકેશનો વધારે ઉમેરતા રહો, વાર્તાને ફેરવવાની આદત રાખો. એવું નહીં કે વાર્તાને સીધી જવા દો, તો તમે એ રીતે લોકેશનો યુઝ કરી શકો છો. તમે અલગ અલગ લોકેશનો યુઝ કરો, જ્યાં જરૂર પડે ને ત્યાં તમે એ લોકેશન બતાવો, એ લોકેશનનું પૂરતું વર્ણન કરો કે ત્યાં એ લોકેશન ઉપર, એ જગ્યા પર શું હયાતી છે, કોણ લોકોની હયાતી છે. જો તમે પબ્લિકમાં બતાવો છો તો પબ્લિક વિશે પણ એમાં વર્ણન કરો. જો તમે કોઈ બસનો કે કોઈ સ્ટેશનનો યુઝ કરો છો, જો કોઈ તમે રેલવે સ્ટેશનનો યુઝ કરો છો, એરપોર્ટનો યુઝ કરો છો, સ્કૂલનો યુઝ કરો, કોલેજનો યુઝ કરો, કંપનીનો યુઝ કરો, બાગ બગીચાનો યુઝ કરો, તો તમારે એનું વર્ણન ખૂબ સારી રીતે અંદર લખવું જોઈએ. તમારા લોકેશનને લખવામાં પણ હંમેશા ભાર રાખવાનો, જેનાથી વાચકને અનુભૂતિ થશે કે એ ખુદ પણ એ લોકેશન ઉપર જઈ રહ્યો છે. તો મેં મિત્રો તમને કીધું કે આ દરેક મુદ્દા તમારી વાર્તામાં એક એન્જિન જેવું કામ કરશે. એટલે કદી પણ વાર્તા લખતી વખતે માત્ર નાયક અને નાયિકા અને એકાદ બે સાઇડ કેરેક્ટર ઉપર ધ્યાન રાખવું એમ સમજીને નહીં લખવાની. વાર્તાનું જે પણ આખું પહેલા ભાગમાં આપણે બેઝિક સ્ટ્રક્ચર જોયું એ પ્રમાણે તમારે દરેક મુદ્દા ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ટ્વિસ્ટ, ફાઇટ, સંઘર્ષ બતાવો તમારી વાર્તાની અંદર. તમારી વાર્તાની અંદર એન્ડિંગમાં કંઈક મેસેજ સમાજને મળવો જોઈએ કે લેખકે આ વાર્તા શું કામ લખી છે, એ પણ કોઈક રીઝન હોવું જોઈએ ને. આ બધા મુદ્દા પછી હવે તમારું એન્જિન તમારે કઈ રીતે ચલાવવું છે, તમારી આ વાર્તાની ગાડી, આ વાર્તાનો સફર તમારે કઈ રીતે આગળ વધારવો જોઈએ એના વિશે વાત કરીશું. મેં પહેલાં પણ વાત કરેલી બેઝિક સ્ટ્રક્ચરમાં કે શરૂઆત, મધ્ય અને અંત, આ વાર્તાના 3 મુખ્ય બેઝિક સ્ટ્રક્ચર હોય છે. તો શરૂઆત જ્યારે કરો છો તો તમે તમારી કથાના જે પાત્રો છે એના વિશે પણ અંદર શરૂઆતમાં વાતચીત કરીશું. એવી રીતે તમે લખી શકો છો કે વાચકને એ ઓળખાણ થવા માંડે કે આ કેરેક્ટર શું છે, આ કેરેક્ટરનું રિલેશન આ કેરેક્ટર સાથે શું છે, આ કેરેક્ટરનું જીવનકાળ શું છે, બરાબર, આ કેરેક્ટર શું કામ કરી રહ્યો છે. એનું આપણે એક પ્રોફેશનલ લાઈફ પણ બતાવવી પડશે. જો તમે કોઈ કોલેજિયન સ્ટોરી બતાવો છો તો તમારે એ રીતે એને લખવું પડશે કે કેરેક્ટર તમારો એક સ્ટુડન્ટ છે. તો આવી રીતે તમે શરૂઆત કરી શકો છો. શરૂઆત થોડીક ધીમી હોય પણ હંમેશા ધ્યાન રાખવું કે વાર્તાને પિકઅપ પકડાઈ દેવાની. મેં કીધું પિકઅપ કેવી રીતે પકડાવશો, તો તમે વાર્તાને જેટલા અલગ અલગ લોકેશનો ઉપર લઈ જશો તો એટલી પિકઅપ વાંચનારને વધુ લાગશે. એને એવું લાગશે, દ્રશ્યો બદલાશે ને તો એને એવું લાગશે કે વાર્તા ભાગી રહી છે, વાર્તા એક જગ્યાએ ઊભી નથી. હા, તમને એવું છે કે તમારી કથામાં કોઈ એક સીન એવો છે જ્યાં તમારે ત્યાં ઊભા રાખવા પડે એવું જ છે, ત્યાં તમારે લાંબી ડાયલોગ ડિલિવરી બતાવવી પડે એવું જ છે જ. તો ડાયલોગ ડિલિવરીને એવી મજબૂત કરી દેવાની કે વાચકને પણ ત્યાં ઊભું રહેવામાં કંટાળો ના આવવો જોઈએ. તો પિકઅપ ખૂબ જરૂરી છે. જ્યાં પણ તમને એવું જરૂર પડે ત્યાં એને હંમેશા લોકેશન બદલતા રહો, તમારી સ્ટોરીને, તમારી કથાને આગળ વધારતા રહો. નવા ટ્વિસ્ટ થશે, નવા સંઘર્ષ સાથે
એને માત્ર સિમ્પલી ના લખો, એને જેટલા ટ્વિસ્ટ સાથે લખશો એટલી એની પિકઅપ દેખાશે, એને જેટલા લોકેશન સાથે તમે લખશો એટલી જ એ વાર્તાની પિકઅપ દેખાશે. અને ઘણા મૂવી આપણે એવા પણ જોવા મળતા હોય છે કે જ્યાં આપણને અડધો કલાક મૂવી જોઈએ ને પછી કંટાળો આવવા માંડે, કેમ તો આપણને એવું થાય કે આ મૂવી તો આગળ વધતું જ નહીં, કહેવા શું માંગે છે. પણ ઘણા મૂવી એવા હશે કે જે 3.5 કલાકનું મૂવી આખું પતી જશે ને તો તમને એમ થશે કે પતી કેમ ગયું, હજી કેમ ના ચાલુ થયું. તો પ્લીઝ મિત્રો એ તમારું ધ્યાન રાખો કે વાર્તાની અંદર પિકઅપ પણ ખૂબ જરૂર છે. જ્યારે તમારે સ્પીડ કેવી આપવાની, ક્યાં કેવી સ્પીડની જરૂર છે, તો એ સ્પીડ તમારે તમારા અનુભવથી જ તમને ખબર પડી જશે કે મારે ક્યાં કેટલા સમય સુધી કેરેક્ટરને કે દ્રશ્યોને અહીં રાખવાના છે. તો આ બધી વસ્તુઓમાં એન્જિન લગાવી દીધા. આપણે આ બધા મુદ્દાની વાત કરી, પણ આ જે છે એન્જિનનો મુખ્ય ભાગ છે સ્પીડ, તમારી વાર્તાની સ્પીડ. તો મિત્રો વાર્તા લખતી પહેલાં આ પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. હવે વાત કરીશું એન્ડિંગ. એન્ડિંગ એક મુખ્ય ભાગ ધરાવે છે. કોઈ પણ વાર્તા હોય એ પૂરી થાય એટલે અગાઉ પણ વાત કરી મેં કે એ કોઈ સંદેશ આપી જતું હોય છે. કોઈ કોમેડી વાર્તા છે તો એમાં પણ છેલ્લે એક મેસેજ તો આપણને મળી જ જતું હોય છે. હા, કોઈ હોરર સ્ટોરી હશે તો એની જે ફાઇટ હશે, એની જે નેગેટિવ એનર્જી સામે લડવાની જે આખો સંઘર્ષ હશે એ પૂરો થઈ જતો હશે અને છેલ્લે પોઝિટિવ મેસેજ મળતું હશે. તો કોઈ પણ સ્ટોરી હોય એનો એન્ડિંગ જે હોય એ ખૂબ ભારે લખવાનું કોશિશ કરવું. જો તમે નવલકથા લખી રહ્યા છો અને એને 2 ભાગમાં લખવાના છો તો પહેલા ભાગના એન્ડિંગમાં એવો કોઈ ક્વેશ્ચન રાખો કે બીજો ભાગ વાંચવા માટે વાચકો ઉત્સુકતામાં રહે, એને રાહ જોવે કે હા આ વાર્તાને બીજા ભાગમાં શું થશે. તો છેલ્લે હંમેશા આવા 2 ભાગવાળી વાર્તાઓ હોય એમાં એન્ડિંગમાં તમારે એક ક્વેશ્ચન ઊભો રાખવો જોઈએ કે હવે આગળ શું થશે. એક કથાનું તમે સસ્પેન્સ તો ખોલી દીધું, રહસ્ય ખોલી દીધું છે. જે એ વાર્તાને લગતું રહસ્ય હતું, જે પહેલા ભાગને લગતું રહસ્ય હતું એ તમે ખોલી દીધું છે. પણ એક રહસ્ય એવું છે કે જેનો બીજો ભાગ બનવાનો છે, જે એનું રીઝન બને છે, જે એનું કારણ બને છે. તો હંમેશા આવી 2 ભાગવાળી કે 3 ભાગવાળી કે કેટલા પણ ભાગની તમે નવલકથા લખશો તો દરેક ભાગના એન્ડિંગમાં તમારે એક સસ્પેન્સને છુપાઈને રાખવું પડશે. તો જ તમારો વાચક તમારો આગળનો ભાગ વાંચશે. જો તમે સિંગલ સ્ટોરી, જેનું સિંગલ પાર્ટમાં કોઈ વાર્તા બનાવી છે તો એનો એન્ડિંગ તમારે મેસેજ સાથે સંપૂર્ણ પોઝિટિવ રીતે પણ તમે પૂરો કરી શકો. તો પછી તમારે એન્ડિંગમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે સિંગલ પાર્ટવાળી વાર્તા લખી રહ્યા છો તો એના એન્ડિંગમાં ધ્યાન રાખવું કે વાચકને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહેવો જોઈએ. બધી વસ્તુઓ એકદમ ચોખ્ખી થઈ જવી જોઈએ. વાર્તાનો પૂરેપૂરો અંત આવી જવો જોઈએ. અને જો તમે 2 ભાગમાં નવલકથા લખી રહ્યા છો તો વાચકને પ્રશ્ન થવો જોઈએ કે આગળ શું થશે. તો આ એન્ડિંગમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો. તો હવે બધી વાત કરી લીધી, આપણે એન્જિન પણ જોડી દીધું, બરાબર. આપણે વાચકોને વાર્તાની સાથે કેવી રીતે જોડવા, તો દ્રશ્યો વિશે પણ વાત કરી, કેરેક્ટરના ડાયલોગ વિશે પણ વાત કરી લીધી. આપણે બધી જ વાતો પતાવી દીધી આ વિડીયોની અંદર. પણ હજી એક હવે મહત્વ મુદ્દાની વાત કરવાની, જ્યાં ઘણા બધા લેખકોને સૌથી મોટી ભૂલ થતી હોય છે તો આ ટોપિકમાં થતી હોય છે. હવે વાત કરીશું આપણે વાર્તાની લેંગ્વેજ વિશે. વાર્તાની લેંગ્વેજ તમે કેવી રાખશો. તો મિત્રો એક ખાસ ધ્યાન રાખવું કે કદી પણ ભારી ભરખમ શબ્દોની લાલચ સાથે વાર્તા ના લખવી. કેમ તો વાચકોને તમે જેટલું સહેલા શબ્દોથી લખીને બતાવશો એટલા જ જલ્દી એ તમારી વાર્તાની સાથે જોડાઈ જશે. હા, તમે કોઈ લોકેશન ગામડાનું લઈ રહ્યા છો તો તમે જે તે ગામડાની ભાષા, ત્યાંના લોકો જે ભાષા બોલે છે એ ભાષા જ તમે અંદર લખવાની કોશિશ કરો. જો તમે કોઈ શહેર લઈ રહ્યા છો વાર્તાની અંદર લોકેશનમાં, જાણે કે તમને એક એક્ઝામ્પલ આપું, તમે અમદાવાદમાં જ આ વાર્તા લખી છે, અમદાવાદ લોકેશન છે એનું મુખ્ય, તો અમદાવાદની જે બોલાતી ભાષા છે એ જ ભાષા તમે અંદર લખવાની કોશિશ કરો. એમાં વધુ પડતું ભારે ભરખમ ગુજરાતી શબ્દોને લખવાની કોશિશ ના કરતા. નહીં તો ઘણીવાર શું થશે કે વાચક તમારી વાર્તાને વાંચી રહ્યો હશે
અને વચ્ચે ક્યાંક એવો ભારે ભરખમ શબ્દ તમે મૂકી દીધો અને જો વાચકને એનો અર્થ નથી ખબર તો એ તમારી કાલ્પનિક દુનિયામાંથી સીધો બહાર આવી જશે. ચોખ્ખી વસ્તુ છે. કોઈને સમજાવવું હોય તો સામાન્ય ભાષામાં સમજાવી શકાય. અહીં હું એવું નથી કહેવા માંગતો કે વાચક અભણ છે. ના, વાચક અભણ નથી. વાચક તો આપણા બધા કરતાં હોશિયાર છે, પણ આપણી કહેવાની, આપણી સમજાવવાની જે રીત હોવી જોઈએ એ હંમેશા સામાન્ય હોવી જોઈએ. વાર્તાની અંદર બને ત્યાં સુધી બોલાતી ભાષાને જ લખવી જોઈએ. જે તે ભાષા આપણે જે રીતે બોલી રહ્યા છે એવી રીતે જ એને લખવી જોઈએ. બને ત્યાં સુધી ડાયલોગને સુંદર બનાવવા, ડાયલોગને સરસ રીતે લખવા જોઈએ. બને ત્યાં સુધી તમે હવે દ્રશ્યોનું વર્ણન સારી રીતે કરવું જોઈએ, કેરેક્ટરનું વર્ણન સારી રીતે કરવું જોઈએ. આ બધી બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારે ભારે ભરખમ શબ્દોની ક્યાંય પણ જરૂર નહીં પડે ઉપયોગ કરવાનું. તો આ મિત્ર જે કોઈ ટોપિક આખો વાર્તા કેવી રીતે કહેવી, વાર્તા કેવી રીતે લખવી, વાર્તા કેવી રીતે ઘડવી, જે આપણે 2 વિડીયોમાં વાત કરી એ દરેક મુદ્દામાં તમે જો ધ્યાન રાખશો અને વાર્તા લખવાની કોશિશ કરશો તો આઈ એમ શ્યોર તો તમે ખૂબ જ સરસ એવી એક કાલ્પનિક વાર્તા લખી લેશો. તો મિત્રો આશા રાખું છું કે વાર્તા કેવી રીતે લખવી ભાગ 1 અને ભાગ 2 આ બંને વિડીયો આપ સૌ લેખકોને ખૂબ જ ઉપયોગી થશે. ત્યાં સુધી હું મેહુલ વઢવાણા આપ સૌ લેખકોથી રજા લઈશ. ફરી હું ખૂબ જ જલ્દી મળીશ એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.